આજે છે જન્માષ્ટમી, હું નાઈને તૈયાર થઈ ગઈ છું. આ છે મારો આજનો લુક. ચાલો હવે હું છે ને થોડાક ફરાળી ભૂંગળા તળી લઉં. તેલ ગરમ થઈ ગયું પછી મેં ભૂંગળા ઝારામાં નાખીને તેલમાં નાખ્યા. હું હાથેથી તો ક્યારેક જ નાખું, બાકી આવી રીતે ઝારામાં લઈને જ નાખું. ભૂંગળા નાખીએથી પાછું તડતડાય કેવું થાય. ભૂંગળા તળી લીધા, ત્યાં કામાક્ષી જાગી ગઈ અને મને ભૂખ લાગી હતી ને તો મેં 2-4 ભૂંગળા પણ ખાઈ લીધા. પછી કામાક્ષીને નવડાવીને તૈયાર કરી. થોડીક વાર હું ને કામાક્ષી બે રમતા હતા, પછી શ્યામ પણ નાઈને તૈયાર થઈ ગયા. એટલે હવે અમે લોકો મંદિરમાં જઈએ છીએ જાનરેજી મહારાજના દર્શન કરવા માટે. આજે ભગવાનના વાઘા બદલી ગયા છે તો કેવા મસ્ત લાગે છે બધાય ભગવાન. ઘરે આવીને પછી મેં બટેટા બાફવા મૂક્યા અને શ્યામને ગામમાં મોકલ્યા હતા ટમેટા અને વેફરને લેવા. તો ઈ આવી ગયા અને કામાક્ષીએ એની ટમેટો વેફર લઈ લીધી અને મેં મારી તીખી વેફર લઈ લીધી. મેં વેફર ખાધી ત્યાં સુધીમાં મમ્મીએ રાજગરાના લોટનો શીરો બનાવી નાખ્યો. પછી મેં ટમેટા અને મરચાં સુધારી નાખ્યા. બટેટા બફાઈ ગયા હતા તો એ પણ ફોલી નાખ્યા અને પછી ચટપટી સૂકી ભાજી બનાવી નાખી. હજી ફરાળ કરવા વાળું કોઈ દેખાતું નહોતું એટલે હું ને મમ્મી બે અગાસી ઉપર આવ્યા. મસ્ત ચારે બાજુ લીલોતરી જ લીલોતરી છે. ઠંડારક મળી ગઈ આંખને. હવે પેટમાં પણ થોડીક ઠંડારક કરી દઈએ. મસ્ત અમે અમારી ફરાળની થાળી તૈયાર કરી લીધી અને ફરાળ કરી લીધું. એમાંય ભૂંગળા અને સૂકી ભાજી તો અમારા ફેવરિટ. ફરાળ કરીને બધું કામકાજ પતાવીને પછી અમે નીકળી ગયા માધુપુર જવા માટે. ગાડીમાં બેઠા ત્યારે તો થોડીક વાર બહુ જ ગરમી થતી હતી ને પછી તો મજા આવી ગઈ. રોડ ઉપર તો મસ્ત પવન આવતો હતો અને આજે તો ટ્રાફિક પણ બહુ જ હતો. બધાય નીકળી જ પડ્યા છે ફરવા. આ બધાયની તો ખબર નહીં, પણ અમે માધુપુરમાં કઈ જગ્યાએ જાય છે એ જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જેટલી જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલી જ જલ્દી વિડીયો આવી જશે. બાય બાય, જય શ્રી રામ.